અંજવાળું રે અંજવાળું ગુરુજી મારે અંજવાળું આજ હેલો નમસ્કાર જય શ્રી રામ મિત્રો, આપ બધાને કેમ છો? આપ બધા આપણી સદગુરુ સંગીત ક્લાસ ઓફિશિયલ ચેનલમાં આપ બધાનું સ્વાગત છે. જોકે હમણાં છેલ્લો વિડીયો મૂક્યો તો આરતીનો આનંદ મંગલ કરું આરતી. આશા કરું છું કે આપને ઘણું ખરું હેલ્પફુલ થયું હશે, ઘણું ખરું શીખવા મળ્યું હશે. તો આજના એક વિડીયોમાં એક ભજન લઈને આવ્યો છું જેના શબ્દો છે અંજવાળું રે અંજવાળું ગુરુજી મારે અંજવાળું. ખૂબ સરસ ભજન છે, દાસી જીવણ સાહેબની રચના છે. તો એ આપણે સ્કેલ 5 કાઢીના સ્કેલથી આજે આપણે શીખશું ગાતા અને તાલની સાથે. હું તાલ પણ વગાડીશ, તાલ સાથે આપણે ગાતા તથા વગાડતા આમાં શીખીશું અને જોશું. હું કોશિશ કરું છું તમને જેટલું મદદરૂપ થાય એટલું. તો એનો સ્કેલ આપણે રાખ્યો છે 5 કાળી, અહીંયા 4 સફેદ છે બરાબર, અને છેલ્લે પેલી કાળી નહીં 3 કાળી. એટલે દાખલા તરીકે પેલી કાળીનો કોઈનો સારેગમ હોય તો એને મધ્યમથી થશે, એટલે 3 કાળીથી પણ આપણે એક સ્થાયી ને એક અંતરો આપણે છેલ્લે આપણામાં ગાશું, જેથી કરીને પેલી કાળીના સ્કેલથી કોઈ શીખતા હોય તો એને પણ ઉપયોગમાં આવે. તો આમાં તાલ છે ધીમી ચલતી, એટલે જલદ કેરવા પણ કહી શકાય. અને વિડીયોને પૂરો જોજો, હું આ આખું ભજન ઉપર લખીને રાખીશ જેથી કરીને તમે નોટ પણ કરી શકશો. અને આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો જેથી કરીને તમને પણ શીખવા મળે અને બીજા કોઈ ભજનની કોઈ સંગીત પ્રેમી હોય એને પણ ઉપયોગમાં આવે. અને હા, સાથે આમાં નોટેશન પણ હું મૂકી દઈશ, ફોટો આમાં મૂકી દઈશ. જો તમારે વિડીયોમાં જોઈને શીખવા મળે અને કદાચ એમાં વધારે ન સમજાય તો નોટેશન પણ હું આમાં સરગમેની લખીને આમાં ફોટો મૂકી દઈશ, તો તમને એ પણ ઉપયોગમાં આવશે. તો એ વધારે ટાઈમ નહીં લેતા આપણે ચાલુ કરી. અને હા, ભીમપ્લાસી રાગ આધારિત છે આમાં. આપણે અહીંથી સા હોય તો નિશા ગમ પનિશા એ રીતના આવશે સરગમ, પણ આપણે મધ્યમથી છીએ બરાબર. તો 2 સાખી અને ત્યારબાદ આપણે ભજન એક સ્થાઈ ને એક અંતરો પેટીમાં પહેલાં જોઈ લઈએ, પછી તાલ સાથે આપણે વગાડશું. તો ચાલુ કરીએ. પહેલાં એક નાનકડું બંધારણ, ત્યારબાદ 2 સાખી અને ભજન. હરિ આ એક બંધારણનું આપણે આલાપ કર્યો. સાગમ પધા બરાબર. હરિ હવે 2 સાખી લઈ લઈએ આપણે. આજ આનંદ આજ ઉછરંગ આજ નેલોમાં વરસે સ્નેહ. પછી આપણે લીધું ફરી એકવાર. આજ આનંદ આજ ઉછરંગ આજ નેલોમાં વરસે ને સખી અમારા શહેરમાં કંચન વરસ્યા મેં. સખી અમારા શહેરમાં. અમુક કડી રિપીટ લઉં છું જેથી કરીને તમને શીખવામાં મેળ આવે. આજ કંચન વરસ્યા મેં. તો હવે બીજી સાથે થોડીક ઊંચેથી ટીપ મારીને. ગુરુ ગોવિંદ દોનું ખડે किसी को लागू पाए बलिहारी गुरुदेव की. અહીંથી આપણે વેરિએશન લીધો શુદ્ધ કોમળ. તો ફરી બલિહારી ગુરુદેવની जिसने गोविंद दियो दिखाए. તો આપણે આ રીતના 2 સાખી બોલ્યા. સાખીમાં ખાસ કરીને નોટેશન પણ આવે, પણ બને ત્યાં સુધી વિડીયોથી તમે કરો તો વધારે સારું, જેથી એની લઈ તમને ખબર પડે કઈ રીતના કેવો શબ્દ કઈ રીતના લંબાવવો. તો હવે આપણે પહેલાં એક સ્થાયી ને કંત્રો જોઈ લઈએ એમને, પછી તાલ સાથે હું આપણે કરી. અંજવાળું રે અંજવાળું
ગુરુજી મારે અંજવાળું, સાથી ઉપર છે અંજવાળું. ઓકે, અંજવાળું રે અંજવાળું, ગુરુજી મારે અંજવાળું. આજ ગુરુજી તમે આવ્યા, થયું રે મારે અંજવાળું. આજ ગુરુજી તમે આવ્યા, થયું રે મારે અંજવાળું. બરાબર, આજ ગુરુજી તમે આવ્યા, થયું રે મારે અંજવાળું. સ્લો વગાડીને જઉં છું જેથી કરીને તમને ખ્યાલ પણ આવે. શું તો આનું સ્થાય તો એક ફેરે વગાડી દઉં છું, તમને ખ્યાલ આવે. પછી હવે એનો અંતરો છે શુદ્ધ થી ઉપર છે મથી. સદગુરુ શબ્દ જ્યારે શ્રવણે સુણ્યો, ફરીવાર. સદગુરુ શબ્દ જ્યારે શ્રવણે સુણ્યો, સદગુરુ શબ્દ જ્યારે શ્રવણે સુણ્યો. અહીંથી એક આપણે છે લખેલો કોમળ ગનો ટટ લઈ લેવું. સદગુરુ શબ્દ જ્યારે શ્રવણે સુણ્યો, ભેગો ભેટાને આજ ભાંગું, ભાંગું રે મારું બ્રહ્મ તાળું. અંતરાની જે પછીની એના પછીની લાઈન છે અંતરાની વાહેલી લાઈન, એમાં અંજવાળું રે અંજવાળું એ જ નોટેશન વાગશે. ભીમો ભેટાને આજ ભાંગું, ભાંગું રે મારું બ્રહ્મ તાળું. અંજવાળું રે અંજવાળું, ગુરુજી મારે અંજવાળું. તો આ રીતના આપણે અંતરો જોયો અને સ્થાય જોઈ. તો આપણે તાલ સાથે વગાડી. હું તાલ ચાલુ કરું છું. ચાલુ કરીએ આપણે. અંજવાળું રે અંજવાળું, ગુરુજી મારે અંજવાળું. આજ ગુરુજી તમે આવ્યા, થયું રે મારે અંજવાળું. હવે અંતરો. સદગુરુ શબ્દ જ્યારે શ્રવણ સુણ્યો, અહીંયા આપણે કોમળ ગનો એટલે કદાચ નો લઈ પણ હાલે. સદગુરુ શબ્દ જ્યારે શ્રવણ સુણ્યો, પ્રેમ ભેટાને આજ ભાંગું, ભાંગું રે મારું બ્રહ્મ તાળું. પ્રેમ ભેટાને આજ ભાંગું, ભાંગું રે મારું તાળું. અંજવાળું રે અંજવાળું, ગુરુજી મારે અંજવાળું. એક સંગીત પણ જોઈ લઈ. ત્યારબાદ અંતરો. જ્ઞાન ગરીબી સંતની સેવા, જ્ઞાન ગરીબી સંતની સેવા. પ્રેમ ભક્તિનો પંથ પાડો, થયું રે મારે અંજવાળું. પ્રેમ ભક્તિનો પંથ પાડો, થયું રે મારે અંજવાળું. અંજવાળું રે અંજવાળું, ગુરુજી મારે અંજવાળું. ત્યાર પછીનો અંતરો. થી મને ભાણ રવિ રમતા રામા,
વિડીયોમાં સ્ટોપ કર્યો છે, કારણ કે પહેલો અંતરો છે સદગુરુ શબ્દ જ્યારે શ્રવણે સુણ્યો, પછી નીચે ભીમ ભેટિયાને આજ ભાંગ્યું, ભાંગ્યું રે મારું ભ્રમ તાળું, બરાબર. એ 2 લાઈન જે છે, બરાબર, એમાં છેલ્લે ભાંગ્યું રે મારું ભ્રમ તાળું છે એ ગુરુજી મારે અંજોડું, એ રીતના જ ગાઈ લેવાનું છે. પછી તો બધા અંતરા 3 સરખા જ છે, બરાબર. અંતરા તમે જોઈ લીધા. હવે પાછું આપણે છેલ્લું નામું છે, જોઈ લઈએ. દાસી જીવનની રચના. દાસી જીવન સત ભીમના ચરણે, દાસી જીવન સત ભીમના ચરણે, તુજો ધણી નહીં ધારું, થયું રે મારે અંજવાળું, તુજો ધણી નહીં ધારું, થયું રે મારે અંજવાળું, અંજવાળું રે અંજવાળું, ગુરુજી મારે અંજવાળું, આજ ગુરુજી તમે આવ્યા, થયું રે મારે અંજવાળું, આજ ગુરુજી તમે આવ્યા, થયું રે મારે અંજવાળું, થયું રે મારે અંજવાળું, થયું રે મારે અંજવાળું. તો આ રીતના આપણે સ્થાય અને અંતરા ગાયા. અંતરા આજે એક ફેરા તમને હું સમજાવી દઉં. એમાં કોમળ થાય પણ શુદ્ધનો ઉપયોગ થશે અંતરામાં. ઓકે, એ રીતના આમાં 5 કાઢી રહી છે. તો આપણે 5 કાઢી થયા ગાયું અને તથા વગાડ્યું સાથે, તાલની સાથે. આશા કરું છું તમે જેટલું ઉપયોગમાં આવેલું તમે 3-4 ફેરા સાંભળશો, સાથે થોડીક ટ્રાય કરશો હાર્મોનિયમ સાથે, એટલે ફાવી જશે. હવે આને મેં આ જ ભજનને મેં જે વિડીયોમાં પહેલાં વાત કરી કે 3 કાળીથી આપણે પહેલી કાળીથી કોઈને સા હોય તો એ 3 કાળીથી પણ ગાઈ શકે, વગાડી શકે. એટલે એના માટે 3 કાળીથી 2 લાઈન આપણે જોઈ લઈએ, એક સ્થાય અને એક અંતરો. આ 3 કાળી છે, બરાબર, સા નો મ, બરાબર. આ સાથે બોલો. અંજવાળું રે અંજવાળું, ગુરુજી મારે અંજવાળું. ઓકે, અંજવાળું રે અંજવાળું, ગુરુજી મારે અંજવાળું, આજ ગુરુજી તમે આવ્યા, થયું રે મારે અંજવાળું. ત્યાર પછીનો અંતરો અહીંયા મથી કોમળ થયો. પછી મેં જેમ અહીંથી કીધું કે અંતરામાં શુદ્ધથી ઉપર થશે, તો અહીંયા આપણા કોમળ તો અહીંયા મથી એવડા શુદ્ધ થઈ ગયું. રેડી? અહીંથી અંતરા આપણે જોઈ લઈએ. સદગુરુ શબ્દ જ્યારે શ્રવણ સુણ્યો, ફરીવાર. સદગુરુ શબ્દ જ્યારે શ્રવણ સુણ્યો, ભીમ ભેટ્યાને આજ ભાંગ્યું, ભાંગ્યું રે મારું ભ્રમ તાળું, ભીમ ભેટાને આજ ભાંગ્યું, ભાંગ્યું રે મારું ભ્રમ તાળું. તો આ રીતના આપણે તાલ સાથે એક અંતરો ને એક સ્થાઈ જોઈ લઈએ. અંજવાળું રે અંજવાળું, ગુરુજી મારે અંજવાળું, અંજવાળું રે અંજવાળું, ગુરુજી મારે અંજવાળું, આજ ગુરુજી તમે આવ્યા, થયું રે મારે અંજવાળું. તો આનું સ્થાય થયું. અંતરામાં જોઈ લઈએ આપણે. સદગુરુ શબ્દ જ્યારે શ્રવણ સુણ્યો, સદગુરુ શબ્દ જ્યારે શ્રવણ સુણ્યો, ભીમ ભેટાને આજ ભાંગ્યું, ભાંગ્યું રે મારું ભ્રમ તાળું, ભીમ ભેટાને આજ ભાંગ્યું, ભાંગ્યું રે મારું ભ્રમ તાળું. બાકી બધા અંતરા આ રીતના જ આવશે. તો આપણે 3 કાળીથી જોયું, એટલે કે પહેલી કાળીનો
મ અને 4 સફેદનો મ 5 કાળી 2 જગ્યાએથી આપણે જોયું. તમે વિડીયોને 2-3 ફેરે જોશો અને નોટેશન પણ આપું છું, એમાં નોટ કરી લેજો. થોડી ઘણી પ્રેક્ટિસ કરશો અને એટલે ફાવી જશે. અને બીજું કોઈ બી ભજન કે કોઈ લોકગીત કે ધૂન કે આરતી હોય તેમાં આપ કોમેન્ટ કરજો. મારા શક્ય છે એટલા ટાઈમે હું આમાં વિડીયોમાં મોકલીશ. ચાલો, આપ બધાને જય શ્રી રામ, જય સીતારામ.